વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 અંગ્રેજીની દ્વિતીય પરીક્ષા માટેના ઇમ્પોર્ટન્ટ પેપરનું સોલ્યુશન, જેમાં તમને બહુ બધું શીખવા મળવાનું છે. તો વિડીયો શાંતિથી જોજો. ડિસ્ક્રિપ્શનમાં તમને ધોરણ 9નું ઇમ્પોર્ટન્ટ જે પણ આઈએમપી છે તે બધું એક પ્લેલિસ્ટમાં મળી જશે. બહુ બધા વિડીયોઝ છે, શાંતિથી જોજો. એસાઇનમેન્ટના સોલ્યુશન હોય, ઈમેલ હોય, બધું જ છે. સૌથી પહેલાં વિભાગ એ, જેમાં તમારે ફકરામાંથી ક્વેશ્ચનના આન્સર આપવાના છે. પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર કેવી રીતે આપવાનો એક અલગથી સરસ વિડીયો બનાવેલો છે. બાકી તમારે ટૂંકમાં હું તમને અહીંયા કહી દઉં તો સૌથી પહેલાં તમારે પૂરેપૂરો પેરેગ્રાફ એકવાર વાંચી લેવાનો. ટાઈમ હશે, ઇંગ્લિશ એક એવો વિષય છે જેમાં ટાઈમ ના ખૂટે, બરાબર. તમારી જોડે મતલબ બહુ ટાઈમ હશે, બરાબર. તો એટલે ધ્યાનથી તમારે કામ કરવાનું છે. પૂરેપૂરો ફકરો વાંચો, પછી ક્વેશ્ચન વાંચો. જેમ કે વોટ ઇઝ જિગ્નેસ પ્રોબ્લેમ, તો તમે અહીંયા જ સ્ટાર્ટિંગમાં વાંચશો એટલે તમને ખ્યાલ આવી જાય વોટ્સ યોર પ્રોબ્લેમ. તો જિગ્નેસ શું કહે છે? લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ મતલબ આત્મવિશ્વાસની કમી. તો જવાબ શું લખવાનું? જિગ્નેસ પ્રોબ્લેમ ઇઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. ઓકે, સિમ્પલ. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન, જિગ્નેસ ઇઝ સ્ટડીઇંગ ઇન સ્ટાન્ડર્ડ 10th. સે ટ્રુ ઓર ફોલ્સ, ખરું ખોટું છે. સો જિગ્નેસ ધોરણ 10માં ભણે છે. તો જો આઈ એમ ઇન ક્લાસ એક્સ એટલે 10, તો જવાબ આવશે ટ્રુ. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન, હાઉ ફાર વોઝ દેવલી સ્ટેશન ફ્રોમ દેહરા. તો શું છે? સ્ટાર્ટિંગની લાઈન છે 50 કિલોમીટર્સ. તો લખવાનું દેવલી સ્ટેશન વોઝ 50 કિલોમીટર ફ્રોમ દેહરા, અથવા કિમીસ લખશો તો પણ ચાલશે. ધ રાઇટર વોઝ, તો જો અહીંયા છે જવાબ, આઈ વોઝ 18 વિઝિટિંગ માય ગ્રાન્ડમધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ એટ દેવલી. તો જવાબ આવશે 18. વોટ ડીડ ધ રાઇટર ડિસાઇડ. તો ધ રાઇટર ડિસાઇડ, શું ડિસાઇડ કર્યું રાઇટરે? તો અહીંયા જો તમે, આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી છે ને. તો ધ રાઇટર ડિસાઇડેડ ટુ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર. ત્યારબાદ વાય કુડ રેશમા નોટ પ્લે. રેશમા શા માટે નથી રમી શકતી? તો એનું રીઝન છે રેશમા કુડ નોટ પ્લે બિકોઝ જો સ્પાસ્ટિક એટલે શું? સ્પાસ્ટિક એટલે ઇઝ અ પર્સન હુ હેઝ નો કંટ્રોલ ઓવર હિઝ ઓર હર હેન્ડ્સ એન્ડ લેગ્સ ફ્રોમ બર્થ. મતલબ હાથ પગમાં કોઈ કંટ્રોલ હોય નહીં. તો એ જવાબ આવશે એ. રેશમા કુડ નોટ પ્લે બિકોઝ શી વોઝ અ સ્પાસ્ટિક. ત્યારબાદ વોટ કુડ રેશમા ડુ ઓન હર ઓન. તો રેશમા કુડ ક્રોલ એન્ડ હેડ લર્ન ટુ યુઝ અ સ્પૂન ટુ ઇટ એન્ડ ટુ હેન્ડલ હર વ્હીલ ચેર. કે ભાઈ ક્રોલ કરી શકે છે, ઘૂંટણીએથી ચાલી શકે છે, બરાબર. ઘૂંટણી કાઢીને ચાલવું એટલે ક્રોલ કરવું કહેવાય, જે રીતે નાના છોકરા કરે ને એમ. એન્ડ હેડ લર્ન ટુ યુઝ અ સ્પૂન, પછી ચમચીથી ખાતા પણ એ શીખી ગઈ છે. એન્ડ હેન્ડલ હર વ્હીલચેરને હેન્ડલ કરતાં પણ એને હવે આવડે છે. હવે મિત્રો નેક્સ્ટ છે રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મતલબ તમારે પંક્તિઓ વાંચવાની છે અને એમાંથી આન્સર આપવાના છે ક્વેશ્ચનના. મેક અ લિસ્ટ ઓફ સ્મોલ એન્ડ બિગ થિંગ્સ. ભાઈ સ્મોલ શું છે? તો આમાં સ્મોલ થિંગ્સ શું છે? અ બીટ ઓફ ધ ગ્રાસ, ઘાસ જે છે, નાનું નાનું ઘાસ એ. એન્ડ બાસ એટલે જે આ એક છે શું છે? બાસ. મસ્કી, ઇફ યુ કાન્ટ બી અ મસ્કી દેન, એક નાની માછલી. વિચ કાઇન્ડ ઓફ અ ફિશ શુડ વન બી. તો વન શુડ બી ધ લાઇવલીએસ્ટ બાસ. વાંચવામાં તમને એવું લાગે સારું શું ઉચ્ચાર છે, તો એટલે જ ઇંગ્લિશમાં તમારે ડર નહીં રાખવાનો, શરમ નહીં રાખવાની. કંઈ પણ હોય વાંચો, બોલો, બરાબર. જેટલું તમે બોલશો એટલું તમને આવડશે, બરાબર. બાકી ઉચ્ચારો તો અલગ અલગ દેશના ઉચ્ચારો અલગ હોય, એમ તમારો એ ઉચ્ચાર કંઈક થોડો ઘણો અલગ હોઈ શકે, પણ સામેવાળાને સમજાઈ જશે. ત્યારબાદ યુઝ ધ સેટ્સ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સીસ મિનિંગફુલી. ક્લેન્જિંગ બેલ મતલબ ઘંટડી વગાડવી. તો ક્લેન્જિંગ એટલે વગાડવું, અવાજ આવે ને જે એ, અને બેલ એટલે તો ઘંટડી, તમને ખબર જ છે. તો શું છે? આનો બેલનો ઉપયોગ કરીને મને એકદમ ઇઝી વાક્ય બની જાય. પ્લીઝ સ્ટોપ ક્લેન્જિંગ ઓફ બેલ. ડિપ્રેશન, ફરગેટ. ડિપ્રેશન એટલે તો તમને ખબર છે, ડિપ્રેશનમાં કોઈ આવીએ, ટેન્શનમાં આવીએ બહુ, ફરગેટ ભૂલી જવું. તો કે ઇન ડિપ્રેશન આઈ ફરગોટ, કે ભાઈ ફરગોટ એ ભૂતકાળ થઈ જશે, કે ભાઈ ડિપ્રેશનમાં હું બધું ભૂલી જાઉં છું. ત્યારબાદ સેક્શન બી, હુ સેડ ટુ હુમ. કીપ યોર માઇન્ડ એંગેજડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. ભાઈ આ કોણ બોલ્યું હતું? તો મિસ્ટર બક્ષી બોલ્યા હતા કોને? હરીશને.
ઓકે 5 minutes more મમ્મી મતલબ રેશમા ટુ હર મધર. અ બીટ બમ્પી હિયર તો ત્યાગી ટુ કુકી. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો જો ફ્રેન્ડલી, નિયર બાય અને ડિપાર્ચર છે. તો ફાઇનલી ધ ડે ઓફ ડિપાર્ચર, ડિપાર્ચર એટલે નીકળવું, બરાબર, જવાનો સમય આવી ગયો છે. ફોર ધ ડિયર્સ ફ્રેન્ડ અરાઇવડ બી જે આવ્યું હતું એટલે પહેલાંમાં આવશે. રેશમાસ ફાધર ટુક ઓલ ધ ચિલ્ડ્રન એન્ડ ધ ડક ટુ અ નિયર બાય, નજીકના એક લેક જે સરોવર હતું ત્યાં લઈ ગયા, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ભાઈ આ ફકરો એવો છે જે બહારનો હશે, બરાબર, સપ્લિમેન્ટરી રીડરમાંથી પણ હશે એક. તો ઇન ધ ડોરવે એકવાર તમારે ફરી આખો ફકરો વાંચી લેવાનો. જો 4 ગુણ આના છે, તમે જોઈને લખવાના કેટલા બધા ગુણ છે, રાઈટ. તો પણ ઘણા બધા લોકો ફેલ થતા હોય, ઘણા બધાને ઓછા માર્ક્સ આવતા હોય. તો એના માટે ખાસ પ્રેક્ટિસ કરો આવી રીતે ફકરામાંથી ક્વેશ્ચન આન્સર આપવાની. ઓકે, હવે આવા ક્વેશ્ચન કેમ પૂછે? કારણ કે એનાથી ખબર પડે કે તમે કેટલું સમજો છો, રાઈટ. બાકી સ્પેલિંગો કેમ નહીં પૂછતા? ડાયરેક્ટ એક સ્પેલિંગનો પણ હોવું જોઈએ એવું નથી પૂછતા, કારણ કે સ્પેલિંગ આવડી જાય, પણ ફકરામાંથી તમને સમજીને લખતા આવડે કે નહીં આવડે તો એ ખરેખર મહત્ત્વનું છે. ડિસ્ક્રાઇબ ધ વુમન. હવે વુમન ડિસ્ક્રાઇબ કરવાની છે. હવે તમને વાંચો જ ના ફકરો, તમે એમ વિચારો કે શું છે, તો જો અહીંયા લખ્યું છે સ્ટુડ અ ટોલ થીન વુમન, ઊંચી પતળી સ્ત્રી, ડ્રેસ્ડ ઇન ગ્રે કલરના કપડાં પહેરેલા હતા. તો ધ વુમન ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ ટોલ એન્ડ થીન, ડ્રેસ્ડ ઇન ગ્રે શેડોઝ. ધ શોપકીપર થોટ ટુ હિમસેલ્ફ શી હેડ અ સેડ હતી, દુઃખી હતી. ટ્રેજિક ફેસ હતો, તો વિથ અ સેડ એન્ડ ટ્રેજિક ફેસ બનાવે છે. ફેસ ને ફેસ આખો ડિફરન્સ છે, બરાબર. ફે એટલે આ આવ્યું અને ફે, બરાબર. તો ફેસ એન્ડ બિગ ડાર્ક આઈસ ધેટ આર ફુલ ઓફ ટીયર્સ. વેર વોઝ ધ વુમન સ્ટેન્ડિંગ? તો ક્યાં? ડોરવે, દરવાજે. ઓકે. ત્યારબાદ હાઉ ડીડ સી મૂવ ઇન ધ શોપ? તો કેવી રીતે મૂવ થઈ? તો સી મૂવ સ્લોલી ટુ ધ કાઉન્ટર, બરાબર. ત્યારબાદ વોટ ડીડ ધ શોપકીપર આસ્ક ધ વુમન? જો લાઇન સરસ ક્વેશ્ચન છે. તો શું પૂછ્યું કે ભાઈ વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ? તમારા માટે હું શું કામ કરી શકું? ત્યારબાદ રીડ ધ કન્વર્ઝેશન, મતલબ ડાયલોગ છે અને એના ઉપરથી ક્વેશ્ચન આન્સર આપવાના છે સંવાદમાંથી. હાઉ ડઝ ધ પેશન્ટ લુક? તો પેશન્ટ કેવું લાગતું હતું ભાઈ? તો યુ લુક ક્વાઇટ વેલ બટ મચ વરીડ, ચિંતામાં હતું. ભાઈ પેશન્ટ તો ચિંતામાં જ હોય ને, તમે દવાખાને જાઓ તમને થોડી મજા આવે, તમને એમ જ થાય કે શું થશે, મતલબ બીમારી હોય તો બહુ મોટી રિપોર્ટ કરાવવાના હોય તો. બાકી નોર્મલ તાવ શરદીમાં તો બહુ ના થાય ટેન્શન, ત્યારે તો આપણે જ મતલબ બહુ થાકી જાય ત્યારે જ જાય કોઈ દવાખાને, પણ આજકાલ તો, બરાબર. વોટ ઇઝ ધ પેશન્ટ્સ પ્રોબ્લેમ? ભાઈ પેશન્ટનો પ્રોબ્લેમ શું હતો? તો ભાઈ ટેલ મી ધ પ્રોબ્લેમ. જો ડૉક્ટર પૂછે છે ટેલ મી ધ પ્રોબ્લેમ. ઓલ્ધો આઈ કેન વોક સ્ટેડીલી સમટાઇમ્સ આઈ ફીલ વીક. હું એમ તો બરાબર ચાલું છું પણ ઘણીવાર મને આમ વીક લાગે, નબળો હોવું, નિર્બળતા, થકાન મહેસૂસ થાય છે, બરાબર. તો એના માટે શું કરવું પડશે? ડાયટ લેવો પડશે. જો મસ્ત વાત યુ શુડ ટેક અ સ્પેશિયલ ડાયટ સો દેટ યુ કેન બી હેલ્ધી અગેઇન. એટલે તમે હેલ્ધી થઈ શકો. તો ભાઈ વોટ કાઇન્ડ ઓફ ડાયટ એટલે શું ખાશો તમે, એવું શું ખાવું પડશે? તો યુ મે ટેક આઈધર ફ્રૂટ્સ ઓર ફ્રૂટ જ્યુસ ડેઇલી. વિચારો ફ્રૂટ જ્યુસ ડેઇલી. હવે એ શું કહે છે? આઈ લાઇક ફ્રૂટ જ્યુસ બટ આઈ નેવર લાઇક ઇટિંગ ફ્રૂટ્સ. બરાબર, મને ફ્રૂટ જ્યુસ ગમે છે પણ ફ્રૂટ ખાવા નથી ગમતા, બરાબર. બાકી ફળ ખાવાની મજા અલગ છે. તો વોટ એડવાઇસ ડઝ ધ ડૉક્ટર ગીવ ટુ ધ પેશન્ટ? તો ભાઈ શું આપે છે? ધ ડૉક્ટર એડવાઇઝીસ ધ પેશન્ટ ટુ ટેક અ સ્પેશિયલ ડાયટ, બરાબર. એટલે આ તો હવે તમને લખતા ફાવે, બરાબર. ત્યારબાદ સેક્શન સી, ટર્ન ધ કન્વર્ઝેશન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ તમારે બહુ ઇઝી પૂછાય છે, ઓકે. બેઝિક તમારે યાદ રાખવું પડશે, બરાબર. જેમ કે હવે જુઓ તમે અહીંયા જેનિલ, પછી આઈ એમ સર્ફિંગ અ સાઇટ ફોર માય બાયોલોજી પ્રોજેક્ટ. તો જેનિલ કોને કહે છે? જેનિલ બોલે છે અને આર્ય સાંભળે છે. તો જેનિલ કહે છે કોને? આર્યને, બરાબર. આર્ય અથવા આર્ય. તો જેનિલ સેડ ધેટ. હવે તમે સેડ ટુ આર્યા એમ પણ લખી શકો. ધેટ આઈ, હવે આઈ કોના માટે વપરાય? જેનિલ માટે વપરાય છે, રાઈટ. તો એટલા માટે અહીંયા કેમ આમ થયું? ઓકે. તો જેનિલ સેડ ધેટ હી વોઝ સર્ફિંગ અ સાઇટ
ફોર માય કોના માટે? જેનિલ માટે, એટલે હીઝ આવશે, હીઝ બાયોલોજી પ્રોજેક્ટ. જે વર્તમાન કાળ હોય ને તો એને ભૂતકાળમાં, બધાને ભૂતકાળમાં ફેરવવાનું છે. ભૂતકાળમાં હોય તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું, એકદમ સિમ્પલ, બરાબર. પછી વિલનું વુડ થાય, કેનનું કુડ થાય, એ બધું યાદ રાખવાનું છે. પછી આરે શું કહે છે? ક્વેશ્ચન પૂછે છે. આરે આસ્કડ હિમ અથવા આસ્કડ જેનિલ. હવે ક્વેશ્ચન પૂછીએ, જો યસ નોમાં આન્સર હોય, જેમ કે અહીંયા યસ નોમાં છે, તો ઇફ સંયોજક આવશે. બાકી જે WH હોય તો WH આવશે, બરાબર. તો ઇફ, હવે આનું શું કરવાનું? વિધાન વાક્યમાં ફેરવાનું. યુ આગળ આવી છે, તો યુ કોના માટે વપરાયો છે? જેનિલ માટે, મતલબ હી. હવે ડુ સાદો વર્તમાન કાળ છે, તો ડીડ થઈ જશે, રાઈટ. પણ ડીડ વિધાન વાક્યમાં આવશે નહીં, તો એને શું કરવાનું? નીડનું નીડેડ થઈ જશે. હી નીડેડ માય છે, બરાબર. તો માય અહીંયા જેનિલ, ચલો ઓકે, આર્યા છોકરી છે, તો એટલા માટે માય કોના માટે વપરાયું? અહીંયા આર્યા બોલે છે એટલા માટે, એના માટે, તો હર હેલ્પ. ઓકે, તો જેનિલ હવે રિપ્લાય આપે છે. હવે યસ છે મતલબ પોઝિટિવલી, નો હોય તો નેગેટિવલી. તો જેનિલ રિપ્લાઇડ પોઝિટિવલી ધેટ ઇફ યુ કેન સ્પેર સમ ટાઈમ ટુ મી. યુ કોના માટે? આર્યા માટે, તો સી કુડ. કેનનું શું થશે? કુડ સ્પેર સમ ટાઈમ ટુ હિમ, સિમ્પલ. ત્યારબાદ ચેન્જ ધ ટેક્સ્ટ હેઝ શોન રિંકલ વર્ક્સ. તો રિંકલ વર્કડ મતલબ સાદો વર્તમાન કાળ છે, સાદો ભૂતકાળ કરવાનો છે, એકદમ ઇઝી છે. અહીંયા વર્ક્સનું વર્કડ થઈ જશે. સી ઇઝનું સી જશે, વોઝ થઈ જશે. ઓકે, સી હેઝ તો હેડ થઈ જશે. ઓકે, ગેટ અપ અર્લી. સી ડિડન્ટ વેસ્ટ ઇવન સિંગલ મિનિટ ઇન સિલી મેટર્સ. ત્યારબાદ નેક્સ્ટ, કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. તો અબાઉટ 100 years આફ્ટર અ ફ્રેન્ચમેન, તો આફ્ટરનું શું થશે? અગો લાઇન કરેલી છે, આન્સર છે. પછી બાય છે, ઇમ્પ્રેસ ધ બાય, તો BY આવશે. શું આવશે? BY. બાય એટલે ખરીદવું થાય, એટલે બાય ના આવે, BY આવશે. એઝ અ રિઝલ્ટ ઓફ હિમ નહીં, શું થશે? હીઝ. અને અહીંયા અ ફાધર છે, એટલે કે ધ ફાધર. ત્યારબાદ સેક્શન ડી, કરેક્ટ ધ કન્જક્શન, મતલબ કરેક્ટ કન્જક્શન યુઝ કરવાનું છે, સંયોજક સાચું પસંદ કરવાનું છે. બી ક્વાઇટ ઓર એલ્સ યુ વિલ બી પનિશ્ડ. યુ આર નોટ મેડ, યુ આર નોટ ફુલિશ. તો નાઇધર નોર યુઝ થશે, બરાબર, રાઈટ. તો શું થશે? યુ આર નોટ મેડ, નીધર આર યુ ફુલિશ. હવે જો આને આવી રીતે ના જોડે, એકચ્યુઅલી યુ આર નીધર, યુ આર neither mad nor foolish. ઓકે, ત્યારબાદ મેચ ધ એક્સપ્રેશન, એ ને બીને જોડવાને આપણે ફંક્શન યુઝ કરવાનો છે, બરાબર. હવે જો ઓલ્ધો રોહન પ્લેડ વેલ હી કુડ નોટ વિન. ભાઈ રોહન તો બહુ સારું રમ્યો પણ એ જીતી ના શક્યો, મતલબ શું બતાવે છે? કોન્ટ્રાસ્ટ બતાવે છે, એટલે જવાબ આવશે શોઈંગ કોન્ટ્રાસ્ટ. મોહન કેન નોટ મતલબ બતાવે અબિલિટી, ક્ષમતા, એટલે એક્સપ્રેસિંગ અબિલિટી. અને ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં વ્યક્તિનું વર્ણન હોય. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન. ફરી ફંક્શન યુઝ કરો, ડિસ્ક્રાઇબિંગ પર્સન. અવર ટીચર ઇઝ અ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ પર્સન. હાઉ મચ સિકિંગ ઇન્ફોર્મેશન છે, હાઉ મચ રૂપીઝ ફોર ધીસ, કે આના માટે ભાઈ કેટલા રૂપિયા છે. ઓકે, ત્યારબાદ બહુ સરસ ક્વેશ્ચન છે, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન, મતલબ અંડરલાઇન કરેલ છે ને એ જવાબ બને એવી રીતે આપણે ક્વેશ્ચન બનાવવાનો છે. તો જો પહેલો આનો નિયમ છે કે ભાઈ અબાઉટ 100 હોય, જે લીટી કરેલો ભાગ હોય એ તો આવવો જોઈએ નહીં. જો કે આમાં બધા એવા છે કે જેમાં કોઈ છે જ નહીં. હવે હાઉ મેની, હાઉ મચ, હાઉ મેની, બરાબર. તો જો અહીં સ્ટુડન્ટની સંખ્યા ગણી શકાય એટલે હાઉ મેની આવશે, હાઉ મચ તો આવશે જ નહીં, એટલે આ તો કેન્સલ જ થઈ ગયું. હવે જો આ બંનેમાં શું છે? હાઉ મેની સ્ટુડન્ટ હેડ, આર અને હેવ. તો અહીંયા શું છે? હેવ. તો જવાબ શું આવશે? સી. હાઉ મેની સ્ટુડન્ટ્સ હેવ કમ ફોર ધ ટૂર, સિમ્પલ. ત્યારબાદ રૂપલ ડ્રિંક્સ કોફી, કોફી નીચે લીધી છે મતલબ કોફીવાળા છે એ તો આવશે નહીં, એટલે એ બી કેન્સલ થઈ ગયા. હવે વોટ અને હુ તો માણસ માટે વપરાય, મતલબ આગળ શરૂઆતમાં રૂપલ નીચે લીધી હોત તો હું આવે? કોણ. તો જવાબ શું આવશે? વોટ. વોટ ડઝ રૂપલ ડ્રિંક્સ ફોર મોર એનર્જી, સિમ્પલ. ત્યારબાદ કમ્પ્લીટ ધ ડાયલોગ, ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. પછી તમને ઓપ્શન આપેલા છે. અમન કોને કહે છે? યાત્રી, બરાબર. ટુ ધ માર્કેટ મતલબ શું? કંઈક ક્યાંક સ્થળ પૂછવાનું હશે, એટલે વેર આર યુ ગોઈંગ, તો ટુ ધ માર્કેટ.
વિલ યુ હેવ સમ ચોકલેટ્સ વિથ, તારી જોડે ચોકલેટ હશે તો શું કહે છે? નો. વિલ યુ હેવ, સોરી, તમારી જોડે ચોકલેટ હશે એવી રીતે નહીં પૂછતું, આમાં પૂછે છે વિલ યુ હેવ સમ ચોકલેટ, કે તમે થોડી ચોકલેટ લેશો? તો કે નો થેન્ક યુ. એટલે પહેલામાં આવશે આ અને બીજામાં આવશે, બરાબર. ત્યારબાદ સેક્શન ઈ પેરેગ્રાફ છે. હવે જો ઇમ્પોર્ટન્ટ ઇંગ્લિશમાં બનેલા છે પેરેગ્રાફ અને ઈમેલ બંને, તો એ પણ જોઈ લેજો, બરાબર. એટલે તમારે તરત એ બધા પેરેગ્રાફ કરી લેજો. માય હોબી એના અથવા માય પેટ જાતે કરવાનું છે, અને આ ઈમેલ છે બર્થડે પાર્ટીના ઇન્વિટેશનનો. તો બધા મિત્રો, આઈ એમ શ્યોર આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. જો તમે વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.